ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે દરમિયાન ગુરુવારે ઇઝરાયેલી સંરક્ષણ દળો એટલે કે આઈડીએફે દાવો કર્યો છે કે તેના કમાન્ડો યુનિટે ખાસ યુનિસ વિસ્તારનો મોટો ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે। હવે ત્યાં કામ આઈડીએફની ઈચ્છા મુજબ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ગાઝાના ખાન યુનિસને હમાસનો ગઢ માનવામાં આવે છે। હવાઈ હુમલા બાદ ઇઝરાયેલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું હતું। આ પછી ઇઝરાયેલ આર્મીની એલિટ કમાન્ડો ફોર્સ તૈનાત કરવામાં આવી હતી। તેણે આ વિસ્તારમાં હાજર ટનલ નેટવર્કનો નાશ કર્યો। ખાસ યુનિસની મોટાભાગની ઇમારતો હવે કાટમાળ થઈ ગઈ છે। આમ છતાં ઇઝરાયેલની વાયુસેના અહીં હુમલા કરી રહી છે। બીજી તરફ હમાસે કતાર સરકારના વખાણ કર્યા છે। આતંકવાદી સંગઠને કહ્યું કે કતાર સરકાર યુદ્ધ વિરામ માટે જે કંઈ પણ કરી રહી છે તેના ફાયદા જલ્દી જ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।